આજે શાળાઓ માટે આંદોલનો કરવા પડે, આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવું પડે, આજે આવેદન નિવેદન કરવું પડે, આજે રોજગારી માટે લડવું પડે, ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આઝાદીના 78 વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો, ભીલ પ્રદેશ બનાવીને રહીશું, દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે, અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું. કેવડિયા કોઈના બાપની તાકાત નથી કે અમારો ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવતા અમને રોકે. આ વિસ્તારોમાં અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવે છે. અમારા આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું, મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને પણ વિનંતી કરું છું,